મિત્રો આપણા બધાનું સ્વાગત છે આપણા પહેલા પોડકાસ્ટમાં. આજનો ટોપિક છે હેલ્થ ચેકઅપ. મતલબ કે આપણા શરીરમાં કોઈ રોગ એવા રોગ છે જેની આપણે અત્યારે ખબર નથી, અથવા તો ભવિષ્યમાં આપણા શરીરમાં કોઈ રોગ આવવાના છે, તો એની આપણે પહેલાંથી જ કેવી રીતે માહિતી મેળવવી અત્યારથી જ તે, અને એના માટે કેવી રીતે આગળ વધવું. ડૉક્ટર લક્ષ્મણ કનારા આપણે લોકોને ગાઈડ કરશે, અને આપણી જે ક્વેરી હશે એ અત્યારે અમે લાઈવ પૂછશું, અને તમારી જે પણ ક્વેરી હશે એ તમે કમેન્ટમાં પછી પૂછશો, એટલે આપણે એને સોલ્વ કરશું. નમસ્તે મિત્રો, હેલ્થ ચેકઅપ એટલે આપણા આરોગ્યની તપાસ. આજે આપણે હેલ્થ ચેકઅપ ઉપર ડિટેલમાં વાત કરવાના છીએ. હેલ્થ ચેકઅપ એટલે કોઈ પણ શરીરમાં જ્યારે રોગ આવે એ પહેલાં એને ઓળખવો અને અટકાવવો. હેલ્થ ચેકઅપનો સીધો અર્થ આપણા ઘરમાં નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વડીલોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. આપણે આપણા વાહનને નિયમિત રીતે જેમ સર્વિસ કરાવીએ છીએ એવી જ રીતે આપણા શરીરનું પણ આરોગ્યની તપાસ નિયમિત રીતે કરાવવું જરૂરી છે. અત્યારે ટેકનોલોજી યુગમાં આપણી જીવનની ગતિ ખૂબ જ તેજ બની ગઈ છે. જેમ કે જવાબદારીઓ, કામના ટેન્શનો, ખોરાકમાં ભેળસેળ, ખોરાકમાં અનિયમિતતા, ઉજાગરાઓ, દોડધામને લીધે ધીમે ધીમે આપણા શરીરના અંગો પર અસર થાય છે, અને એ ધીમે ધીમે ગંભીર રોગમાં પરિણામે છે. એટલે સમયસર હેલ્થ ચેકઅપ કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નિર્ણય છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે કોઈ પણ બીમારીનો સારવાર કરતાં એ સારવાર અટકાવવી વધુ સારું છે. હવે ડૉક્ટર, હજી આપણા સમાજમાં લોકો એટલા બધા સજાગ નથી કે રેગ્યુલર બધા હેલ્થ ચેકઅપ કરાવે. ઘણી વખત એવું જોવા મળે કે લોકોને મનમાં એવું હોય છે કે હું તો સાજો નેરવો છું, મને કોઈ તકલીફ છે જ નહીં, તો મારે ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે. તો આના વિશે તમારું શું કહેવું? જે લોકોને કોઈ તકલીફ નથી તો એમને હેલ્થ ચેકઅપ માટે આગળ વધવું જોઈએ કે શું કરવું જોઈએ, કે એમને જરૂર નથી એવું કંઈ કરવાની? યસ ડૉક્ટર, ઘણીવાર આપણું શરીર ઘણા નાના મોટા સિગ્નલ આપતા હોય છે, પણ આપણે પોતાને ખબર હોતી નથી. ઘણી એવી બધી બીમારીઓ એવી હોય છે કે જે શરૂઆતમાં કંઈ લક્ષણ આપતા નથી, પરંતુ એ રોગની પ્રોસેસ આપણા શરીરમાં ચાલુ હોય છે. એટલે યોગ્ય સમયે સમજદારીપૂર્વક આરોગ્યની ચેકઅપ કરવાથી ભવિષ્યમાં મોટો રોગો થવા અટકાવી શકાય છે. એક મહત્ત્વની વાત એ પણ છે કે બધા વ્યક્તિઓની તાસીર અલગ અલગ હોય છે. આપણે ઘણીવાર જાણતા હોઈએ છીએ કે અમુક લોકોને વ્યસન નથી હોતું, લાઇફસ્ટાઈલ પણ સારી હોય છે, તો પણ એને ગંભીર બીમારી હોય છે. પરંતુ એ બિચારાને કાં તો વારસાગત બીમારી હોય છે, અથવા તો એને જન્મ સમયથી જે બીમારી ચાલુ થઈ ગઈ હોય છે. એટલા માટે આપણે યોગ્ય સમયે હેલ્થ ચેકઅપ કરાવી અને આવા મોટા રોગો અટકાવી શકાય છે. એટલે તમારા પ્રમાણે હેલ્થ ચેકઅપ જેને કોઈ પણ તકલીફ ના હોય એમણે પણ જે નિયમ છે, જે પ્રોટોકોલ ને ગાઈડલાઇન છે એ પ્રમાણે કરવું જોઈએ, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ તકલીફ આવે તો એને અત્યારથી જ આપણે નિવારી શકીએ. બરાબર ને? યસ. ઓકે. હવે સામે એવું પણ જોવા મળ્યું છે કે ઘણા લોકો વારંવાર હેલ્થ ચેકઅપ કરાવતા રહેતા હોય. આપણે એવું લાગે કે ભાઈ આ કેમ આટલા ખર્ચા કરે છે, આવી કોઈ જરૂર છે જ નહીં એમને, અને રિપીટેડલી અનનેસેસરી એક્સપેન્સ કરતા હોય છે. તો આમના વિશે તમારું શું કહેવું છે? યસ ડૉક્ટર, ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે વારંવાર રિપોર્ટ કરવાથી એ બીમારીનું વહેલું નિદાન થઈ શકશે. એનાથી કંઈ ખાસ ફાયદો થતો નથી, ઉલટાનું નુકસાન થાય છે. ઘણી એવી બીમારી ટૂંકા ગાળાની હોય છે કે જ્યારે ડૉક્ટર એને સજેશન આપતા હોય કે આ રિપોર્ટ કરવા જોઈએ તો બરાબર છે, પરંતુ હેલ્થ ચેકઅપમાં એવો કોઈ રોલ નથી કે વારંવાર રિપોર્ટ કરવા જરૂરી છે. ઉલટાનું લેબોરેટરીમાં ઘણીવાર વેરિએશન આવતા હોય, એકને એક લેબોરેટરીમાં અલગ અલગ દિવસથી રિપોર્ટ કરવાથી પણ વેરિએશન આવતા હોય. તો આ રિપોર્ટમાં કંઈક એવું નવું નીકળે તો એના મનમાં ડર ઊભો થાય છે, ઓવર ડાયગ્નોસિસ થાય છે, અને વધારાનો પૈસા અને સમયનો બગાડ થાય છે. એટલે મિત્રો, ડૉક્ટર લક્ષ્મણના કહેવા પ્રમાણે અનનેસેસરી રિપોર્ટ્સ કરાવી રાખવાથી અને ફ્રિકવન્ટલી હેલ્થ ચેકઅપ કરાવી રાખવાથી ફાયદો નથી થતો. એની ગાઈડલાઇન્સ છે, એના પ્રોટોકોલ છે, એ પ્રમાણે આગળ વધવું જોઈએ. એટલે જે લગભગ મને એવું લાગે કે તમે કવર કરવાના છો આવતા આપણી આ પોડકાસ્ટમાં. ઓકે જી ડૉક્ટર લક્ષ્મણભાઈ, મારો પ્રશ્ન એ છે કે હેલ્થ ચેકઅપ આપણે જે રૂટીન કરાવવાનું થાય અથવા કરાવવાની શરૂઆત થાય તો એ કઈ ઉંમર પછી હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, તથા રેગ્યુલર આપણે કેટલા ઇન્ટરવલે એટલે કેટલા અંતરે હેલ્થ ચેકઅપ કરાવતું રહેવું જોઈએ?
આ બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે લોકોને આના વિશે ખબર જ નથી હોતી, એટલે આના વિશે જરાક તમે ડિટેલમાં સમજાવજો. યસ ડૉક્ટર, આમ તો કોઈ હેલ્થ ચેકઅપ સ્ક્રીનિંગના કોઈ ક્રાઇટેરિયા હોતા નથી, પરંતુ આપણા વારસાગત બીમારીઓ અને લાઇફસ્ટાઈલને ધ્યાનમાં રાખી અને આપણે ડૉક્ટરની સલાહ લઈ અને યોગ્ય સમયે રિપોર્ટ કરવા જોઈએ. મોસ્ટલી નવજાત શિશુ અને બાળકોમાં જ્યારે બાળકોના ડૉક્ટર વેક્સિન આપતા હોય છે ત્યારે એનું હેલ્થ ચેકઅપ કરતા હોય છે, અને સ્કૂલે જતા બાળકોમાં પણ સરકારશ્રી દ્વારા દર વર્ષે એના હેલ્થનું ચેકઅપ થતું હોય છે, જેમાં એના ગ્રોથની સાથે સાથે ચામડીના રોગો, હૃદય, ફેફસાં, આંખ, કાન, નાક, ગળા અને દાંતનું સ્ક્રીનિંગ થતું હોય છે. પરંતુ 10-5 વર્ષે અમુક બેઝિક રિપોર્ટ તો કરાવી લેવા જોઈએ, જેના લીધે અમુક મોટી બીમારીઓ જેવી કે એનિમિયા છે, ડાયાબિટીસ, થેલેસેમિયા જેવા મોટા રોગોનું વહેલું નિદાન થઈ શકે. હવે આપણે 20 વર્ષ પછી જોઈએ તો અત્યારે હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના યંગ એજમાં કેસો વધતા જાય છે. તો દર 2 કે 3 વર્ષે રૂટીન રિપોર્ટ કરવા જરૂરી છે. જો કોઈને ફેમિલીમાં હિસ્ટ્રી હોય કોઈ પણ રોગની, તો એ રોગને લગતા સ્પેસિફિક, સપોઝ કે એમને ડાયાબિટીસ હોય તો HbA1c, અથવા હૃદય રોગ હોય તો લિપિડ પ્રોફાઇલ સાથે સાથે કરવા જરૂરી છે. અને દર 50 વર્ષ પછી દર વર્ષે રૂટીન રિપોર્ટ ઉપરાંત અમુક સ્પેસિફિક રિપોર્ટ જેવા કે લિપિડ પ્રોફાઇલ, HbA1c આ પણ કરવા જરૂરી છે. આપણે ડૉક્ટર હેલ્થ ચેકઅપ કરાવવું હોય તો મારે ડાયરેક્ટ જ કોઈ લેબોરેટરીમાં જઈને કહેવાનું કે મારે હેલ્થ ચેકઅપ કરાવવાનું, કે કોઈ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કે ડૉક્ટર સલાહ આપે એ મુજબ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, કે એ પ્રમાણે રિપોર્ટ કરાવવા જોઈએ? તો એ મને થોડું સમજાવો. આપણા ફેમિલી ડૉક્ટરની સલાહ લઈ અને આપણા લાઈફસ્ટાઈલ, આપણે કોઈ વ્યસન હોય તો વ્યસન, આપણી ઉંમર, તંદુરસ્તી વગેરેને ધ્યાનમાં લઈ અને આપણા રિપોર્ટ કરવા જરૂરી છે. આપણા ફેમિલી ડૉક્ટર આપણું જનરલ એક્ઝામિનેશન કરતા હોય છે, જેમાં એ હૃદયના ધબકારા છે, ઓક્સિજન છે, તાપમાન, વજન, બોડી માસ ઇન્ડેક્સ, BMI વગેરે પેરામીટર ચેક કરતા હોય છે, અને જરૂર લાગે એ પ્રમાણે એ લોહી અને પેશાબના રિપોર્ટ કરાવતા હોય છે. છેલ્લા BMI એટલે શું, એ તમે થોડું સમજાવો. એ એક સારો પેરામીટર છે. BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, કે જેમાં વજન અને ઊંચાઈના આધારે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ નક્કી થઈ શકે છે. એટલે કે જો મોટાપો હોય અથવા વધારે વજન હોય તો અમુક એવા ગંભીર રોગો છે કે જેવા કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હૃદય રોગ છે, આ બધે થવાની શક્યતા રહે છે. એટલે આપણા ઊંચાઈ પ્રમાણે આપણું અમુક લેવલનું વજન હોવું જરૂરી છે. જો એ વજન વધે તો એને મોટાપો કહેવાય છે. નોર્મલ BMI આપણું 19 થી 25 સુધીનું હોય છે. 25 થી 30 સુધી આપણે એને ઓવરવેટ કરીએ ત્યારે એક રેડ સિગ્નલ આવે કે આપણે વજન કંટ્રોલ કરવું જોઈએ. પરંતુ 30 ઉપર હોય ત્યારે એને મોટાપો અથવા ઓબેસિટી કહેવાય. ત્યારે આવા બધા ગંભીર રોગોના જોખમ રહે છે. આપણે થેન્ક યુ. ડૉક્ટર, આપણે બેઝિક હેલ્થ રિપોર્ટ કરાવવા હોય તો એમાં કયા કયા રિપોર્ટ આવે, અને ધારો કે એ કરાવ્યા પછી એને કઈ રીતે આપણે જાણી શકીએ, એની નોર્મલ વેલ્યુ શું હોય? યસ સર, આપણે આપણા ફેમિલી ફિઝિશિયન આપણું જનરલ એક્ઝામિનેશન, ફિઝિકલ એક્ઝામિનેશન કરીને આપણે લોહીને પેશાબના રિપોર્ટ સજેસ્ટ કરતા હોય છે. હવે લોહીમાં સાહેબ 2 ઘટકો હોય છે, એક પ્રવાહી અને એક સેલ. પ્રવાહી એટલે એને પ્લાઝમા કહેવાય છે. પ્લાઝમામાં ગ્લુકોઝ, પ્રોટીન્સ, ફેટ, પછી બધા વિટામિન્સ, મિનરલ્સ આવા બધા હોય છે. અને સેલ્સમાં 3 હોય છે: RBC કે જેને રક્તકણો કહેવાય, WBC જેને શ્વેતકણો કહેવાય, અને પ્લેટલેટ હોય છે. હવે આપણે બેઝિક રિપોર્ટમાં જોઈએ તો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે CBC આ એક રિપોર્ટ ઘણી બધી આપણે માહિતી આપે છે, જેમાં આપણે હિમોગ્લોબિન, ટોટલ WBC કાઉન્ટ અને પ્લેટલેટ જોતા હોઈએ. હિમોગ્લોબિનમાં નોર્મલ વેલ્યુ પુરુષોમાં 13 થી 17 સુધી હોય છે, અને મહિલાઓમાં 12 થી 15 સુધી હોય છે. પછી નાના બાળકોમાં અને મોટી ઉંમરમાં થોડુંક વેરિએશન હોઈ શકે છે. એવી જ રીતે આપણે બ્લડ શુગરનું જોઈએ તો શુગર આપણા શરીરની એનર્જી પૂરી પાડે છે. એટલે શુગરનો રિપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર શુગર ખૂબ જ ઘટી જતું હોય અથવા શુગર ખૂબ જ વધી જતું હોય તો આપણા શરીર પર ગંભીર અસર પડે છે. એટલા માટે શુગર નોર્મલ રેન્જમાં રાખવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નોર્મલ શુગરની વેલ્યુ એટલે કે રેન્ડમલી જ્યારે આપણે લઈએ ત્યારે એનું 60 થી 140 સુધી હોય છે. પણ પ્રી ડાયાબિટીક કે ડાયાબિટીસ પેશન્ટમાં ઘણીવાર આપણે
ભૂખ્યા પેટે અને જમીન 2 કલાક પછી રિપોર્ટ કરાવતા હોઈએ. ભૂખ્યા પેટે એને FBS કહેવાય અને જમીન પછી PP2BS કહેવાય. એવી જ રીતે એક ડાયાબિટીસનો બીજો પેરામીટર એક B1C ટેસ્ટ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે 3 મહિનાનો સરેરાશ એવરેજ ગ્લુકોઝ ઇન્ડિકેટ કરતું હોય છે. હવે વધુ આપણે બેઝિકમાં જઈએ તો લીવર આપણા શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે, જે ખોરાકનું મેટાબોલિઝમ કરે છે, કેમિકલ કે દવાનું ડિટોક્સિફિકેશન કરે છે, સાથે સાથે ઘણા હોર્મોનનું પ્રોડક્શન અને કંટ્રોલ કરે. એટલે લીવર પણ આપણે સાથે સાથે જોઈ લેવું જોઈએ. લીવરના રૂટીન રિપોર્ટમાં બિલિરુબિન છે, SCPT, SCOT અને પ્રોટીન જોતા હોઈએ છીએ. એવી જ રીતે કિડની પણ આપણા શરીરના લોહીને શુદ્ધિકરણ કરે છે, એટલે કિડની પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં આપણે સીરમ ક્રિએટિનિન અને બ્લડ યુરિયાનો રિપોર્ટ કરતા હોઈએ છીએ. હવે થાઇરોઇડના રિપોર્ટ ઘણીવાર આપણે કરતા હોઈએ છીએ અને ઘણીવાર નથી કરતા હોય, પણ બેઝિકમાં જો થાઇરોઇડનો રિપોર્ટ કરાવીએ તો વધુ સારું, કેમ કે થાઇરોઇડ ગ્રંથિ દ્વારા, થાઇરોઇડના હોર્મોન દ્વારા બીજા હોર્મોનનું બેલેન્સ કરે છે, હૃદયના ધબકારા અને આપણા શરીરનું વજનને નિયંત્રણ કરે છે. એટલા માટે એક TSH પણ સાથે સાથે જોઈ લેવું જોઈએ. જો ઉંમર વધતી હોય અથવા કે આપણા ફેમિલીમાં કોઈને હિસ્ટ્રી હોય ડાયાબિટીસ કે હૃદયરોગ, તો સાથે સાથે લિપિડ પ્રોફાઇલ પણ જોઈ લેવું જોઈએ. અને ઘણીવાર લોકો હેલ્થ ચેકઅપ કરાવવા આવતા હોય છે તો યુરિન નથી કરાવતા, પણ યુરિન એક્ઝામિનેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ યુરિનમાં આપણે ડાયાબિટીસના રિપોર્ટ એટલે કે ગ્લુકોઝ, પછી કિડનીના રિપોર્ટ, આલ્બ્યુમિન, પછી ઘણીવાર એને તકલીફ નથી હોતી પણ લોહીમાં રસી નીકળે છે, પેશાબનો લોહીનો નાનો ભાગ નીકળે છે, આ બધું નિદાન થઈ શકે છે. બરાબર છે સાહેબ. બીજો એક પ્રશ્ન સાહેબ ઈ થાય કે લોહી બગાડ એટલે શું? ઘણા લોકોના મનમાં સવાલ થાય કે મને લોહી બગાડ થઈ ગયું છે, તો હકીકતમાં લોહી બગાડને કઈ રીતે આપ વર્ણન કરશો સાહેબ? જી સર, ઘણીવાર આપણા શરીરમાં ખોરાક દ્વારા અથવા કોઈ કેમિકલ દ્વારા અથવા દવાઓ દ્વારા અથવા તો અમુક વાયરસ કે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે, ત્યારે શરીર એની સામે પ્રતિક્રિયા કરે છે, જેમાં એલર્જીક રિએક્શન એટલે કે ખંજવાળ આવે, શરીરમાં સોજા આવવા અથવા ચેપ લાગવો, આવા જ્યારે લક્ષણો દેખાય એને લોહી બગાડ કહેવામાં આવે છે. હવે લોહી બગાડ ઘણીવાર એક બેઝિક રિપોર્ટ એટલે કે CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટમાં જ આપણે નિદાન થઈ જાય છે, પણ લોહી બગાડની સાથે સાથે ઘણીવાર ગંભીર લક્ષણો હોય તો એના એડવાન્સ લેવલના જરૂર પ્રમાણે રિપોર્ટ કરવા જરૂરી છે. જોયું છે કે માણસો CRP નો રિપોર્ટ પોતે કરાવીને જ લઈ આવે લેબમાંથી, એને કઈ તકલીફ હોય ના હોય, કે ભાઈ ચિંતા થાય તોય તરત એમ કે હાલો CRP કરાવી લઈને આવતા હોય. તો CRP વિશે થોડી સામાન્ય ભાષામાં માહિતી આપો ને. સાચી વાત છે સાહેબ. CRP એટલે સી રિએક્ટિવ પ્રોટીન, એ લીવરમાંથી બનતું એક પ્રોટીન છે, જે લોહીમાં નોર્મલી હોતું નથી, પરંતુ અમુક કન્ડિશન જેવી કે સ્ટ્રેસ, એક્સરસાઇઝ છે, શરીરમાં સોજો આવવો, કોઈ એલર્જીક રિએક્શન આવતા હોય અથવા તો કોઈ ચેપ લાગે ત્યારે CRPનું લેવલ વધતું હોય છે. પરંતુ CRPનું લેવલ અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ રીતે વધતું હોય છે. જેમ કે વાયરલ ઇન્ફેક્શન હોય તો એમાં ધીમે ધીમે વધતું હોય છે, જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે તો એમાં જલ્દી અને વધારે લેવલનું વધતું હોય છે. એટલે CRPથી કોઈ રોગનું નિદાન નથી થઈ શકતું, પરંતુ CRPથી કોઈ પણ રોગોના પ્રોગ્રેસની માહિતી મળે છે આપણે. એટલે CRP હંમેશા ડૉક્ટરની સલાહ લઈ, ડૉક્ટરને જ્યારે જરૂર લાગે ત્યારે લક્ષણો જોઈને કરાવે ત્યારે જ કરવું જરૂરી છે. એટલે CRP આપણે આપણી મેળે નથી કરાવવાનું, કોઈને ડૉક્ટરને બતાવીને ડૉક્ટરને જરૂર લાગશે અને કહેશે તો જ કરાવવાનું છે, કારણ કે CRP કોઈ રોગનું નિદાન નથી કરતું. અને ક્યારેક એવું બને કે ડૉક્ટરને એમ લાગે કે આ રોગનું પ્રોગ્રેસ કેવું થાય છે, આગળ વધી રહ્યું છે કે એમાં સુધારો આવી રહ્યો છે, તો જ CRP કરાવે છે, એટલે એ કોઈનું નિદાન નથી કરતું. ઓકે. એટલે મિત્રો CRP એ હેલ્થ સ્ક્રીનિંગનો ભાગ નથી, હેલ્થ ચેકઅપનો ભાગ નથી, એટલે જાતે જ એને લેબોરેટરીમાં CRP કરી અને ખોટું ચિંતામાં મુકાવવું નહીં. ડૉક્ટર સાહેબ, આપણે જોયું છે કે હેલ્થ ચેકઅપ માટે ડૉક્ટર સાહેબ જ્યારે રિપોર્ટ કરાવવાનું કહે તો એ હંમેશા ફાસ્ટિંગ એટલે કે ભૂખ્યા પેટે જ કરાવવાનું કહેતા હોય છે, તો આનું કારણ શું? અને બીજી વસ્તુ કે ભૂખ્યા પેટે રહેવાનું હોય તો કેટલા કલાક ભૂખ્યા પેટે રહેવું જોઈએ? જી સર, જ્યારે આપણે જમીને રિપોર્ટ કરાવતા હોઈએ છીએ ત્યારે આપણે ખોરાક લીધો હોય અથવા તો કોઈ પ્રવાહી લીધું હોય તો તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન એ આંતરડામાંથી એબ્ઝોર્બ થઈ અને લોહીમાં ભળે છે. એટલે જે આપણે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ એના રિઝલ્ટમાં થોડુંક ચેન્જ થાય છે. એટલા માટે ભૂખ્યા પેટે રિપોર્ટ કરવો જરૂરી છે.
ભૂખ્યા પેટે રિપોર્ટ કરવાથી ટેસ્ટના બેઝલાઇન વેલ્યુ યુનિફોર્મ આવે છે, એટલા માટે એકદમ એક્યુરેટ અને પરફેક્ટ આવે છે. હવે ભૂખ્યા પેટે કેટલી વાર રહેવું, એટલે આપણે 8 થી 12 કલાક સુધી ભૂખ્યા પેટે રહેવું જોઈએ, જેનાથી પરફેક્ટ બેઝલાઇન વેલ્યુ યુનિફોર્મ આવે છે. અને બીજું કે રાત્રે જમીને પછી સવારે કાંઈ પણ ખોરાક, કોફી, ચા, દૂધ કે કાંઈ ના લઈ શકાય, માત્ર પાણી પી શકાય છે. એટલે પાણી પીને રિપોર્ટ કરવો જરૂરી છે. બીજું ડૉક્ટર સાહેબ કે આપણે ડાયાબિટીસ માટે એક રિપોર્ટ હોય છે HbA1c, અને બીજું એક લોહીની ચરબી માટેનો રિપોર્ટ હોય છે લિપિડ પ્રોફાઇલ. આ બે ઉપર થોડો પ્રકાશ પાડશો? સાહેબ, અત્યારે છેલ્લા 5-10 વર્ષથી એ હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના ઇન્સિડન્સ વધી રહ્યા છે, અને એમાંય ખાસ યંગ એજમાં વધી રહ્યા છે. એટલે જો પોસિબલ હોય તો 30 વર્ષ પછી દર 2 કે 3 વર્ષે HbA1c અને લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ કરવો જરૂરી છે. HbA1c એટલે છેલ્લા 3 મહિનાનું એવરેજ સુગર, એટલે કે આપણા લોહીમાં રહેલું ગ્લુકોઝ ધીમે ધીમે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને ગ્લાયકેટેડ હિમોગ્લોબિન બનાવે છે. હવે આપણા રક્તકણો એટલે કે RBCની લાઈફ 90 થી 120 દિવસ હોય છે. એટલે છેલ્લા 3 મહિનામાં આપણા શરીરમાં એવરેજ સુગર કેટલું હોય છે તે બતાવે છે. એવી જ રીતે લિપિડ પ્રોફાઇલ એ આપણા લોહીમાં રહેલા ચરબીનું પ્રમાણ બતાવે છે. આપણા લોહીમાં જે ચરબી હોય છે ધીમે ધીમે આપણા લોહીની ધમનીઓમાં જમા થાય છે અને ધમનીઓ સાંકડી બનાવે છે, એટલે હૃદયરોગ અને પેરાલિસિસ જેવા રોગોનું જોખમ હોય છે. એટલા માટે આપણે લિપિડ પ્રોફાઇલ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે લિપિડ પ્રોફાઇલમાં જોઈએ તો ટોટલ કોલેસ્ટ્રોલ કે જે ટોટલ ચરબીનું પ્રમાણ બતાવે એ 200 કરતાં નીચે હોવું જોઈએ. એવી જ રીતે ખરાબ કોલેસ્ટ્રોલ કે જેને LDL કહેવાય, જે 100 કરતાં નીચે હોવું જોઈએ. અને એક સારું કોલેસ્ટ્રોલ છે કે જે પ્લેક બનતો હોય અથવા શરીરના ખરાબ પદાર્થોને એ રિટર્નમાં લીવર સુધી લઈ જાય છે, એટલા માટે એને સારું કહેવાય. એટલે જે પ્લેક બનતો હોય એને અટકાવે છે. એની નોર્મલ વેલ્યુ 35 થી 55 સુધી હોય છે. એવી જ રીતે ટ્રાઇગ્લિસરાઇડ અને VLDL એ છેલ્લે 24 થી 48 કલાકમાં કેટલું આપણે ફેટવાળી વસ્તુ લીધી છે એ બતાવે છે. તો સાહેબ, એ જે સારું કોલેસ્ટ્રોલ કીધું એનું નામ જણાવશો? જેમ આપણે ખરાબ કોલેસ્ટ્રોલ ને LDL કીધું, તેમ સારા કોલેસ્ટ્રોલનું શું નામ છે? સારું કોલેસ્ટ્રોલ એને HDL કહેવાય, એટલે કે હાઈ ડેન્સિટી લિપિડ, અને એ મેન્ટેન રાખવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ. એટલે મિત્રો આપણા લોહીમાં આપણે HDL એટલે કે સારું કોલેસ્ટેરોલ, જે હાઈ ડેન્સિટી પ્રોટીન જે છે, લિપિડ જે છે, એને આપણે વધારવા માટે ટાર્ગેટ હોવું જોઈએ જી સર. બીજા બધા લિપિડ્સ કરતા. જી સર. એટલે એક પ્રશ્ન એડ કરું કે જો શક્ય હોય, કરાવી શકાય એમ હોય તો HbA1c અને લિપિડ પ્રોફાઇલ છે કેટલા ટાઈમે રિપીટ કરવા જોઈએ જો કરાવી શકે એમ હોય તો? હા, કરાવી શકે એમ હોય તો જો કોઈ ફેમિલી હિસ્ટ્રી કે વારસાગત બીમારી ના હોય તો દર 2 વર્ષે કરાવવું જરૂરી છે, અને 50 વર્ષ પછી દર વર્ષે. ડૉક્ટર, આપણા બ્લડમાં ઘણા બધા વાઇટામિન્સ અને મિનરલ્સ હોય છે જેને આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહેતા હોઈએ છીએ, પણ મોસ્ટલી રિપોર્ટ્સમાં વિટામિન B12 અને D3 જ ઇન્ક્લુડ થતા હોય છે. તો આનું શું રીઝન? B12 અને D3 ના જ કેમ રિપોર્ટ્સ કરીએ છીએ, બાકી ઘણા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એના કેમ રિપોર્ટ્સ નથી થતા હોતા કે નથી કરાવતા હોતા? જી સર, આ બહુ સરસ ક્વેશ્ચન છે, અને આ ઘણીવાર આપણે મનમાં આ વિચારતા હોઈએ છીએ કે વિટામિન B12 અને D3 જ કેમ કરે. વિટામિન B12 અને D3 મોટાભાગના લોકોમાં ખામી જોવા મળે છે, અને જેને લીધે ધીમે ધીમે એની અસર દેખાય છે, પરંતુ એના ગંભીર લક્ષણોમાં પરિણામે છે. એટલે કે શરીરમાં થાક લાગવો, નબળાઈ આવવી, યાદશક્તિમાં ઘટાડો થવો, સ્નાયુઓ અને હાડકાના દુખાવો થવો, રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી, હાથ પગમાં ઝણઝણાટી થવી, આવા બધા સિમ્ટોમ દેખાતા હોય છે. અને બીજું કે વિટામિન B12 અને D3 જે આપણે નોર્મલ ડાયટમાં એની ખામી પૂરાતી નથી. અને ત્રીજી વસ્તુ કે એ થોડાક સસ્તા થાય છે. એવી જ રીતે વિટામિન B12 અને D3 સિવાયના બીજા વિટામિન્સ એટલે કે વિટામિન A, વિટામિન E, વિટામિન K, વિટામિન B1, B2, B7 અને B6 મિનરલ્સ, પછી બીજા બધા ઘણાના રિપોર્ટ થતા હોય છે. પરંતુ આ બધાના જ્યારે ખામી આવે છે ત્યારે તેના લક્ષણો સ્પષ્ટ અને તરત દેખાય છે, અને જે નોર્મલ ડાયટ હોય છે એમાં એની ખામી પૂરાઈ જાય છે. અને બીજું સર કે આ જે રિપોર્ટ હોય છે એ ખૂબ જ કોસ્ટલી હોય છે,
અને એની જરૂર હોતી નથી. પરંતુ અમુક એવી કન્ડિશન હોય છે જેવા કે પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થાય છે, લીવર ડિસીઝ લાંબા ગાળાના હોય છે, અથવા તો જીનેટિક ડિસઓર્ડર હોય છે, તો એમાં રિપોર્ટ કરાવતા હોય છે. ઓકે. હવે ડૉક્ટર ચેતરિયાએ વિટામિન B12 અને વિટામિન ડીની વાત કરી, તો આપણે એક હિમોગ્લોબિન એટલે લોહીના ટકા ઓછા હોય એ બહુ કોમન છે, આપણે બધા સામાન્ય માણસોને ખબર હોય. તો ઘણીવાર કેવું થાય કે લોહીના ટકા ઓછા હોય, હવે માણસોને ખબર પડી જાય, હાથ પગ એકદમ ફિક્કા દેખાતા હોય, આંખની નીચે જોઈ તો એકદમ ફિક્કું દેખાતું હોય, તો ખબર પડી જાય કે લોહીના ટકા ઓછા છે, લોહીની દવા લઈ લઈએ. ક્યારેક કોઈ ફેમિલી ફિઝિશિયન પાસેથી લીધી હોય, ક્યારેક કોઈ ડૉક્ટર પાસેથી. તો એવું બને કે લોહીના ટકાની દવા લીધી પણ લોહીના ટકા ન વધ્યા, તો શું પાછી દવા લેવી જોઈએ કે એના માટે આપણે આગળ કંઈ કારણ વિચારવા જોઈએ? એના ઉપર થોડો પ્રકાશ પાડો ને સાહેબ. જી સાહેબ, આપણું લોહી એટલે કે હિમોગ્લોબિન હાડકાના માવામાંથી બને છે. એટલે હિમોગ્લોબિન બનવા માટે જે અમુક ઘટકો જરૂર પડે, જેવા કે આયરન છે, વિટામિન B12 છે, ફોલિક એસિડ છે, આ બધા આંતરડામાંથી એબ્ઝોર્બ થાય છે. પછી આપણા હાડકાના માવા એટલે કે બોન મેરોમાં હિમોગ્લોબિન બને છે. પછી શરીરની ધમનીઓમાં જાય છે લોહી, અને પછી એ લોહી આખા શરીરમાં વહેતું હોય છે. હવે ઘણીવાર આપણે આવા બધા ન્યુટ્રિશનલ આયરન, વિટામિન B12 આપવા છતાં પણ વધતું નથી. તો કાં તો એનો આંતરડામાં કાંઈ તકલીફ હોય કે જ્યારે એનું એબ્ઝોર્બ પ્રોપર ના થતું હોય, અથવા બોન મેરોમાં પ્રોપર લોહી બનતું ના હોય, અથવા તો લોહી બની અને લોહી તૂટી જતું હોય ધમનીમાં જઈ, અથવા શરીરના અમુક અંગોમાંથી ધીમે ધીમે નીકળતું હોય. પરંતુ આ અલગ અલગ ઉંમરમાં અલગ અલગ રીતે જોવા મળે. બાળકોમાં જોઈએ સાહેબ, તો બાળકોમાં લાંબા ગાળાના કિડનીના રોગો છે, થાઇરોઇડની બીમારી છે, અથવા આંતરડાની હોય છે, તો એમાં આવું જોવા મળતું હોય છે. એટલે આ રિલેટેડ રિપોર્ટ કરવા જોઈએ. અને મોટી ઉંમરમાં જોઈએ તો ઘણીવાર આંતરડામાં ચાંદા હોય છે, અથવા બીજી કોઈ બીમારી હરસ જેવી હોય છે, તો ધીમે ધીમે લોહી નીકળતું હોય છે. એટલે એ બધું ડિટેલમાં નિદાન કરી અને પછી રિપોર્ટ કરવા જરૂરી છે. એટલે લોહીના ટકા ન વધતા હોય લોહીની દવા આપવા છતાં પણ, તો ડૉક્ટર પાસે જઈ અને આપણે સચોટ નિદાન કરાવવું જોઈએ. અને એના મુખ્ય કારણમાં કાં તો લોહી બોન મેરો એની ફેક્ટરીમાં બનતું જ નથી, કાં તો બહાર જઈને તૂટી જાય, કાં શરીરમાં કોઈ રોગ છે. અને બાળકોમાં કેવું છે કે લોહીના ટકા ન વધે, સરખી દવા આપેલી અને છતાં પણ, એટલે આપણે રિપોર્ટ કરાવ્યા, બેઝિક પ્રાઇમરી રિપોર્ટ કરાવ્યા, ના વધે તો પછી તમે કીધું એમ બીજા અમુક રોગો, થાઇરોઇડની તકલીફ કે કિડનીની તકલીફ કે થેલેસેમિયા પણ હોય છે. યસ, થેલેસેમિયા જોવું પડે. ઓકે ડૉક્ટર, તો હવે આપણે લોહીના રિપોર્ટની ચર્ચા કરી, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, વિટામિનને લગતા. હવે જટિલ રોગોની જે નિદાન છે એમાં પણ પેથોલોજીનો રોલ ઘણો હોય છે, કે ડૉક્ટરો ઘણીવાર સચોટ નિદાન માટે FNAC એટલે કે ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી કે બાયોપ્સીની સલાહ આપતા હોય છે. તો એ જરાક સરળ ભાષામાં અમને સમજાવો. જી સાહેબ, FNAC એટલે કે એક સોય દ્વારા કરાતી તપાસ. આપણા શરીરમાં કાંઈ નાની એવી ગાંઠ હોય છે, અથવા સોજો હોય છે, અથવા એ ભાગને નિદાન કરવું હોય તો ઘણીવાર સોય દ્વારા તપાસ કરવામાં આવે છે. જેમાં એ પાતળી એવી સોયથી એ ભાગમાંથી અમુક સેલ્સ લેવામાં આવે છે, જેને આપણે માઇક્રોસ્કોપમાં નિદાન કરવામાં આવે છે. એટલે આપણે આઈડિયા આવી જાય છે કે આમને કોઈ ચેપ હશે, અથવા કોઈ સાદું કે ઝેરી ગાંઠ હશે. હવે FNAC એ એક સિમ્પલ પ્રોસિજર છે, જેમાં ખૂબ જ ઓછો દુખાવો થતો હોય છે, એના લોકલ ભાગમાં ખોટું કરવું પડતું નથી, અને 1 થી 2 દિવસમાં એનો રિપોર્ટ આવી જતો હોય છે. હવે આપણે બાયોપ્સીની વાત કરીએ તો બાયોપ્સી એમાં કાં તો એ કોઈ પણ ગાંઠ અથવા સોજાની નાની ટીસ્યુ લેવામાં આવે, અથવા તો આખી ગાંઠ રિમૂવ કરી અને એની નાની નાની સ્લાઇસ લઈને એને પ્રોસેસ કરવામાં આવે છે, અને પછી એનું નિદાન કરવામાં આવે છે. હવે એ માઇક્રોસ્કોપ દ્વારા ફાઇનલ નિદાન કરી અને એનો રિપોર્ટ આપવામાં આવે, એટલે એ 100% ચોક્કસ નિદાન હોય છે. જ્યારે FNAC એટલે કે સાયટોલોજીમાં 100% ચોક્કસ હોતું નથી, કેમ કે એમાં સેલ દ્વારા જે મટીરિયલ લેવામાં આવે ખૂબ જ ઓછું હોય છે એટલા માટે. પરંતુ બાયોપ્સીના રિપોર્ટમાં થોડી વાર લાગે, 5 થી 6 દિવસ જેવું હોય, થોડુંક FNAC કરતાં વધારે ખર્ચાળ હોય છે, અને એને જ્યારે લોકલ ભાગમાંથી એ ટીસ્યુ લેવામાં આવે છે ત્યારે એને ખોટું કરવું પડે છે. ઓકે. એટલે મિત્રો, આપણા સમાજમાં જે ઘણા લોકો એવું માને છે કે ડૉક્ટરે બાયોપ્સીને કીધું એટલે એ કેન્સર જ હોય. ના, એવું નથી. બાયોપ્સી એ
એ અલગ અલગ રોગને અલગ અલગ પાડવા માટેની તપાસ છે. બાયોપ્સી કરાવી એટલે કેન્સર જ હોય એવું જરૂરી નથી, પહેલી વાત. બીજી વાત કે બાયોપ્સી લેશે એટલે કેન્સર ફેલાવાનું ચાલુ થઈ જશે. ના, એવું જરાય નથી, એવું હોતું જ નથી. બાયોપ્સી લેવાથી ક્યારેય કેન્સર ફેલાતું નથી. એટલે આ મનમાં ક્યારેય વિચારવું નહીં કે બાયોપ્સીનું ડૉક્ટરે કીધું એટલે આ કેન્સર ફેલાઈ જશે, તો એવું બિલકુલ નથી. ઓકે, તો ડૉક્ટર ટૂંકમાં પેથોલોજી હવે ખાલી લોહી પેશાબના રિપોર્ટ પૂરતું સીમિત નથી. આપણે ચર્ચા કરી એ પ્રમાણે FNAC અને બાયોપ્સી દ્વારા એ ઘણા જટિલ રોગો, કેન્સરની પણ ઘણા બીજા જટિલ રોગોના નિદાન માટે પણ હવે ઉપયોગી છે. એવી રીતે કોઈપણ જે મેડિકલની બ્રાન્ચ છે એમાં દરરોજ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, નવા નવા એડવાન્સમેન્ટ થતા જાય છે. તો તમે આટલા વર્ષોથી આ પ્રેક્ટિસમાં છો, તો તમે આ જે છેલ્લા 10 વર્ષમાં શું ફેરફાર જોયા અને હવે રિસેન્ટ એડવાન્સીસ શું છે તમારી ફિલ્ડમાં, એના વિશે જરાક જણાવશો? જી સર, છેલ્લા 10 વર્ષના લેબોરેટરી ફિલ્ડમાં ખૂબ જ એડવાન્સ લેવલની ટેકનોલોજી આવી ગઈ હોય છે. સૌથી પહેલાં વર્ષો પહેલાં જોઈએ તો મેક્રો લેવલ હતું, પછી માઇક્રો લેવલ આવ્યું, પછી હવે મોલેક્યુલર લેવલ આવી ગયું, અને મોલેક્યુલરમાંથી પણ હવે ડિજિટલ અને AI ઓટોમેશન આવી ગયું છે. એટલે અત્યારે રિપોર્ટ ખૂબ જ ઝડપી, એકદમ ચોક્કસ અને પેશન્ટ સ્પેસિફિક રિપોર્ટ બને છે એવું કહીએ તો. અને બીજું એક્ઝામ્પલ તરીકે લઈએ તો જે અત્યારે આપણે એક સામાન્ય CBC રિપોર્ટ કરીએ, એ થોડા વર્ષો પહેલાં એક CBC રિપોર્ટ કરવા માટે આપણે હિમોગ્લોબિન અલગથી કરતા હતા, એમાં WBC કાઉન્ટ અલગથી કરતા હતા, ડિફરન્શિયલ કાઉન્ટ અલગથી કરતા હતા અને પ્લેટલેટ અલગથી જોતા હતા. અત્યારે એક CBC મિનિટોમાં થઈ જાય છે, જેમાં હિમોગ્લોબિન, WBC કાઉન્ટ, પ્લેટલેટ સાથે સાથે ક્યારેક કેન્સરના સેલ હોય એ પણ ડિટેક્ટ થઈ જાય છે. એવી જ રીતે વાયરોલોજી છે, બેક્ટેરિયા છે, કેન્સરના રિપોર્ટ કરતા હોઈએ ત્યારે એ રોગનું ચોક્કસ નિદાન તો થઈ જાય, પણ એ રોગના શરૂઆતના ફેઝમાં જ આપણે ડિટેક્ટ કરીએ છીએ. એટલે અત્યારે લેબોરેટરીમાં ખૂબ જ એડવાન્સ લેવલની ટેકનોલોજી આવી ગઈ છે, અને હજુ પણ આના કરતાં રિપોર્ટ વધારે જલ્દી અને સચોટ થાય એવી ટેકનોલોજી અત્યારે પાઇપલાઇનમાં છે. ઓકે ડૉક્ટર, આપણા સમાજમાં હજી એક મોટો વર્ગ એવો છે કે જેમને આ બધી જે આપણે વાતો કરીએ એ જે રિપોર્ટ્સ છે એ રિપોર્ટ્સનો ખર્ચ હજી એમને પરવડે એમ નથી, એ હજી આ ખર્ચને પહોંચી વળે એમ નથી. પણ હવે હેલ્થ એ તો બધાનો હક છે. એ તો જેમ આપણે આપણી હેલ્થનું જેટલું ધ્યાન રાખીએ એ કોઈ ગરીબમાં ગરીબ માણસને પણ એટલો જ હક છે એની હેલ્થ માટે જાણવાનો, એની કાળજી રાખવાનો. તો પછી એ આપણા સમાજનો એ વર્ગ જેમની પાસે આર્થિક પરિસ્થિતિ એમની એવી નથી કે આ રિપોર્ટ્સ એમને પરવડે અથવા આ રિપોર્ટ્સનો ખર્ચને પહોંચી વળે, તો એમને પછી શું કરવું? જી સર, અત્યારે ગ્રામ્ય વિસ્તાર, કોમ્યુનિટી લેવલ કે રૂરલ એરિયામાં આપણા હેલ્થ સેક્ટર એટલે કે આરોગ્ય સેન્ટર ખૂબ જ ડેવલપ થઈ ગયા છે, જેમાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સારા ઇક્વિપમેન્ટ છે અને ક્વોલિફાઈડ સ્ટાફ પણ અવેલેબલ હોય છે. એટલે આપણે ત્યાં એટલે કે આરોગ્ય મંદિર, સબ સેન્ટર, PHC, CHC અથવા સબ ડિસ્ટ્રિક્ટ કે ડિસ્ટ્રિક્ટ લેવલે ડૉક્ટરને સલાહ લઈ અને આપણે રિપોર્ટ કરવા જોઈએ. આમ આપણે રિપોર્ટ કરવાથી આપણો આરોગ્યની સાથે સાથે આપણું ભવિષ્ય અને આપણા પરિવાર માટે સારો નિર્ણય લઈએ છીએ. એટલે મિત્રો, અત્યારે આપણા ગામડા લેવલે જે PHC સેન્ટર છે, જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અને એમની નીચે હવે આયુષ્યમાન સેન્ટર બન્યા છે. એ PHC એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એમની અંડરમાં આવતા આયુષ્યમાન સેન્ટરમાં બેઝિક બધા જ રિપોર્ટ્સ થાય છે અને એ સરસ રીતે મેન્ટેન થાય છે. કોઈ પણ દર્દી ત્યાં જાય એટલે એમને સરસ એક બુકલેટ આપે, એ બુકલેટમાં એમની હેલ્થની બધી માહિતી એમાં રેકોર્ડ કરેલી હોય છે. એટલે જ્યારે એ માણસ ક્યાંય આગળ કોઈ તકલીફ થઈ અને જાય તો જે આયુષ્યમાન સેન્ટર છે અથવા તો PHCમાંથી એમનો રેકોર્ડ સાથે લઈને જાય તો ઘણી માહિતી મળી રહેતી હોય છે. એટલે જેમને આ બધા હેલ્થ ચેકઅપનો ખર્ચ પરવડી ના શકે એમને PHC અથવા આયુષ્યમાન સેન્ટરનો લાભ લઈને પણ એમને રેગ્યુલર નિયમ પ્રમાણેના હેલ્થ ચેકઅપ કરાવવા જોઈએ.
અને હવે બેઝિક રિપોર્ટની સાથે સાથે હવે બધા જિલ્લાઓમાં IPHL એટલે કે ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી ચાલુ થઈ રહી છે, જેમાં નાના લેવલે મોટા રિપોર્ટ થતા નથી, પરંતુ હવે નજીકના ભવિષ્યમાં નાના સેન્ટરોમાં સેમ્પલ લેવાશે, એ સેમ્પલ ટ્રાન્સપોર્ટ કરી અને જિલ્લા લેવલની લેબોરેટરીમાં ત્યાં રિપોર્ટ થશે અને પહોંચાડાશે. બીજી એક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક સંજીવની એપ્લિકેશન આપે છે, જે આપણે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવી જોઈએ. એટલે નાના છેવાડાના વિસ્તારમાં એ સંજીવની દ્વારા આપણે કોઈ પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથે વિડીયો કોલમાં કન્સલ્ટ કરી શકીએ છીએ. એટલે મિત્રો ટૂંક સમયમાં ટેકનોલોજીની મદદથી હેલ્થ ચેકઅપ માટેની બધી ફેસિલિટી આપણા ડોર સ્ટેપ સુધી આવશે. બસ આપણે સજાગ થવાની જરૂર છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. ખાસ કરીને સગર્ભા બહેનો માટે સગર્ભા બહેનો માટે તો સરકાર ખૂબ જ સારા કામ કરી રહી છે કે જે નાના ગામડાઓ સુધી જે બેઝિક રિપોર્ટ છે, હિમોગ્લોબિનથી લઈને HIV કે HBCGના બધા રિપોર્ટ ત્યાં ફ્રી ઓફ કોસ્ટ થાય છે, જેથી કરીને એક જે બેઝિક હક છે સગર્ભા દર્દીનો તે જળાઈ રહે છે. એટલે આજે આપણે આ પોડકાસ્ટનું તારણ કાઢીએ તો આપણે જે બધા પ્રશ્નનું ડિસ્કશન કર્યું એનું આપણે તારણ કાઢીએ તો આવું બને કે શું હેલ્થ ચેકઅપ કરાવવાની જરૂર છે? હા, એનો એકમાત્ર આન્સર કે હેલ્થ ચેકઅપ કરાવવાની બધેને જરૂર છે. સાહેબ એના કારણે સમજાવ્યા કે શું કામ કરાવવાનું છે. બીજું, સાજા માણસ હોય તો એ હેલ્થ ચેકઅપ કરાવવાનું? હા, સાજા માણસ હોય તો એ હેલ્થ ચેકઅપ કરાવવાની જરૂર છે. એનો સમય, એનો નિયમ મુજબ કરાવવાની જરૂર છે. હેલ્થ ચેકઅપ અમુક માણસો વારંવાર કરાવતા હોય કે મને બીક લાગે, મને આમ થશે કે નહીં, તો શું મારે વારંવાર કરાવવા જોઈએ? નહીં. તમારા ડૉક્ટરને બતાવો, તમારા ડૉક્ટર એમ કહે કે તારે વારંવાર હેલ્થ ચેકઅપની જરૂર છે તો જ કરાવવાના, નહીંતર નથી કરાવવાના. કેટલા સમય ઉપર કરાવવાના? સાહેબે બહુ સરસ સમજાવ્યું કે આ સમય ઉપર આ બધા રિપોર્ટ કરાવી લેવા જોઈએ. બરાબર. અને છેલ્લે આપણે વાત કરીએ તો અમુક માણસો એવા હોય કે એને આ બધા રિપોર્ટ પરવડે નહીં, તો સરકારી હોસ્પિટલમાં, આયુષ્માન મંદિરમાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ સારા એવા રિપોર્ટ થઈ જાય. એમાં જે પ્રાથમિક રિપોર્ટ છે, સુગરનો રિપોર્ટ, CBCનો રિપોર્ટ, યુરિનનો રિપોર્ટ, આમાં પણ આપણે ઘણા રોગનું નિદાન કરી શકીએ, જે આપણે સાહેબે સમજાવ્યું. તો આજનો પોડકાસ્ટ અમે આશા રાખીએ કે તમને લોકોને કંઈક એનો ફાયદો થશે અને તમે લોકો બધાને શેર કરશો, જેથી અમને લોકોને પણ એક જાતનું બૂસ્ટ અથવા મોટિવેશન મળે અને અમે પણ અહીંથી કંઈક એવું આપીએ કે તમને લોકોને ફાયદો થાય. આભાર.